આ કૃષ્ણ વડ છે એવું છે? એના ઉપર હિંચકા ખાતા. ઓકે, કૃષ્ણ ભગવાન આના ઉપર હિંચકા ખાતા, કૃષ્ણ વડ ઉપર. એનાથી પાછળ દેખાજો ઉપર ઉપર આ સાઈડ. હવે આ પાછળનો ઝાડ. હા, જંગલી બદામ. આ જંગલી બદામનું ઝાડ છે. એમાં તમને જંગલી બદામના ફળ લાગેલા પણ જોવા મળે છે. હા, આ દેખાય, આ એનું આખું ટ્રંક પ્રકાંડ દેખાય છે. જંગલી બદામ. ખાઈએ છે ને એવો ટેસ્ટ આવતો અને પીલી બદામનો ખાટો મીઠો ટેસ્ટ આવતો હોય. આનો ફૂલીને અંદરથી બદામ જેવું નીકળે. ખવાય કરે કાચી છે આ ખવાય. પાકી ગયા પછી એનો ફૂલીને ખવાય. ઓકે, પાકી ગયા પછી ફળ ફૂલીને ખાઈ શકાય જંગલી બદામનું. ઓકે, આ કેસરી ફૂલવાળા ઝાડની વાત થાય? ના, એની વાત નથી. ઓકે, તમારા ભણવામાં એની કવિતા બી આવતી હશે. સ્કૂલમાં છે આ ઝાડ. શેનું છે ખબર છે કોઈને? બાલવાટિકા સામે. હા, કોણ બે? કૃષ્ણ ભગવાનને માળા ચડતી એની. આપણા સ્કૂલમાં નાનું ઝાડ છે. ભગવાન કૃષ્ણ કયા ઝાડ પર બેસતા? એક ગીત છે, કાન કડિયા ચડિયા કદમની દાળ. બોર્ડ ઉપર બેસતા ભગવાન કદમના ઝાડ પર બેસતા. કદમ કદમના ફૂલની માળા માટે બેસતા. એની આજુબાજુની ડાળીઓ જો કેવી છે. આપણે સીડી ચડીએ ને, એક પગથિયા પછી એક પગથિયું, એક પગથિયા પછી એક પગથિયું, લિટરલી સ્ટેપ આપેલા છે. ચડી શકાય એવું. તમે આરામથી ચડી શકો. એટલા માટે ભગવાન કૃષ્ણ કદમના ઝાડ પર ચડીને બેસતા. ઓકે, મસ્ત આવે. મસ્ત. હા, અને કદમના ઝાડના જે ફળની પહેલું ફૂલ હોય ને એની માળા કૃષ્ણ ભગવાનને ચડે. જ્યારે આંબલી પીપળી પહેલા રમતા લોકો, હા, તો સૌથી વધારે એ ટાઈમે કદમના ઝાડ હોવાથી બધા ફટાફટ ચડી જતા આંબલી પીપળી રમતા એ ટાઈમે. બરાબર ને? આંબલી પીપળી ખબર નહીં, આંબલી પીપળી શું? આ જે કેસરી ફૂલવાળું ઝાડ છે એ રુદ્ર પલાશ છે. ફૂલ ઊંડા આમ ઉપરની દિશા તરફ ખીલેલા છે. કેસરી કલરના ફૂલ. સરસ, રુદ્ર પલાશ.